મિત્રો, અંગ્રેજી વ્યાકરણમાં આર્ટિકલ વિશે આપણે શીખીએ. નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ લેંગ્વેજમાં બે પ્રકારના આર્ટિકલ છે, ડેફિનાઇટ આર્ટિકલ અને ઇનડેફિનાઇટ આર્ટિકલ. ડેફિનાઇટ આર્ટિકલ એટલે આર્ટિકલ ધ, જેની વાત આ ઇનડેફિનાઇટ આર્ટિકલ સમજી લેશું પછી કરીશું. અને ઇનડેફિનાઇટ આર્ટિકલ એટલે અચોક્કસ આર્ટિકલ. ઇનડેફિનાઇટ આર્ટિકલની અંદર બે આર્ટિકલ આવે છે, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. બંનેનો અર્થ વન મતલબ કે એક એવો થાય છે. ગુજરાતી ભાષાની અંદર એક એવો શબ્દ આપણે વાપરતા નથી, જ્યારે અંગ્રેજીની અંદર જ્યારે ગણી શકાય એવી કોઈ પણ વસ્તુઓ હશે તો એના માટે આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરવો પડશે. હવે આપણે આર્ટિકલ એ અને એનનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે ન કરવો એના વિશે વિગતે જોઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા પ્રોપર નાઉન લખેલું છે. પ્રોપર નાઉન એટલે ખાસ નામ. કોઈ વસ્તુ, સ્થળ, વ્યક્તિ એને આપણે જે નામ આપીએ છીએ એ એના પ્રોપર નાઉન કહેવાય. અહીંયા ઉદાહરણ તરીકે મેં લખેલું છે ભચાઉ, કચ્છ, ગુજરાત, ઇન્ડિયા, મોહન. તો આ નામ થયા પ્રોપર નાઉન. પ્રોપર નાઉનની એક ખાસિયત છે કે એ કેપિટલથી જ શરૂ થાય. મેં અહીંયા નીચે લાલથી ડોટ કરેલું છે એટલા જ માટે કે અહીંયા ભચાઉનું બી કેપિટલ છે, કચ્છનો કે, ગુજરાતનો જી, ઇન્ડિયાનો આઈ, મોહનનો એમ. એટલે પ્રોપર નાઉન છે એ કેપિટલથી જ લખાય છે. અને પ્રોપર નાઉનને છે આપણે આર્ટિકલ આપવાનો એ અથવા એન, બેમાંથી એક પણ આર્ટિકલ આપવાનો આવતો નથી. પછી આવે છે નામનો બીજો પ્રકાર, જેને અંગ્રેજીમાં કહેશું કોમન નાઉન એટલે કે સામાન્ય નામ. તહસીલ, તાલુકો, ડિસ્ટ્રિક્ટ, જિલ્લો, સ્ટેટ, રાજ્ય, કન્ટ્રી, દેશ, બોય, છોકરો. તો અહીંયા તમે જોશો કે પ્રોપર નાઉનના અક્ષરની શબ્દની શરૂઆત આપણે કેપિટલથી કરી હતી, જ્યારે કોમન નાઉનના શબ્દોની શરૂઆત આપણે સ્મોલ લેટર્સ એટલે કે બીજી એબીસીડીથી શરૂ કરેલી છે. કોમન નાઉનની અંદર બે પાર્ટ પડે છે, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ એટલે ગણી શકાય એવા નામ. અહીંયા જે નામ આપેલા છે તહસીલ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, કન્ટ્રી, બોય વગેરે આપણે ગણી શકીએ છીએ, તો એ બધા કાઉન્ટેબલ નાઉન છે. જ્યારે અનકાઉન્ટેબલ નાઉન છે એની અંદર મિલ્ક, જે વસ્તુને આપણે માપવી પડે છે એને આપણે અનકાઉન્ટેબલ નાઉનમાં ગણી શકીએ. મિલ્ક, સુગર, વુડ, ગોલ્ડ, આયર્ન. તો આ બધી વસ્તુ છે એ માપવાની હોય છે. એ વસ્તુને આપણે કિલોમાં કે લીટરમાં કે કિલોગ્રામમાં કે પછી ફૂટમાં કે મીટરમાં આવા જુદા જુદા એના માપ છે એ એના દ્વારા માપીએ છીએ. એટલે આ વસ્તુ જે અનકાઉન્ટેબલ નાઉન છે ને એને ક્યારેય આર્ટિકલ નહીં લાગે, પણ જો એના માપને સાથે દર્શાવવું હોય, એ લીટર મિલ્ક અથવા તો અ કિલો મિલ્ક, અ કિલોગ્રામ સુગર, આવી રીતે આપણે એને છે એનું માપ છે એની આગળ આર્ટિકલ લગાડી શકે. અને માપ છે એ તો કાઉન્ટેબલ નાઉનમાં આવી જાય. માત્ર જો મિલ્ક લખશું, સુગર લખશું, વુડ લખશું, ગોલ્ડ લખશું, આયરન લખશું તો છે આપણે એને આર્ટિકલ આપી શકતા નથી. અનકાઉન્ટેબલ નાઉનનું બીજું નામ છે એ માસ અથવા તો મટીરિયલ નામ પણ કહી શકીએ છીએ અનકાઉન્ટેબલ નાઉનને. હવે વાત આવે છે કલેક્ટિવ નાઉન. કોમન નાઉનને આર્ટિકલ એ અથવા એન લાગી શકે અને
એ અને એનના નિયમ આપણે હજી આગળ જોઈશું, પણ એક શરત આપણી એટલી હોવી જોઈએ કે કોમન નાઉન છે એ સિંગ્યુલરમાં એટલે કે એક વચનમાં હોય તો જ એને આર્ટિકલ એ અથવા એન લાગે. જ્યારે બહુવચન હશે તો નહીં લાગે. એ આપણે આગળ જોશું. હવે આગળ આવે છે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. અમુક વસ્તુ એવી હોય છે કે જૂથમાં જ હોય છે. ટીમ, એક જ વ્યક્તિની ક્યારેય ટીમ ન બને. ક્લાસ, ક્યારેય એક વિદ્યાર્થીનો ક્લાસ ન બને. લાઇબ્રેરી, એક પુસ્તકથી ક્યારેય લાઇબ્રેરી ન બને. બંચ, કોઈ વસ્તુ એક જ હોય તો એનો બંચ ન બને, ઝુમખો ન બને. બંડલ છે એ પણ આ જ રીતે છે, કોઈ એક વસ્તુનું બંડલ ન બને. તો આ નામ છે એ બધા કલેક્ટિવ નાઉન છે. કલેક્ટિવ નાઉન છે એ પાછા કાઉન્ટેબલ નાઉન ગણી શકાય ખરા. જો એક જ ટીમ હોય તો એ ટીમ કહી શકીએ. એક ક્લાસ હોય તો આપણે એ ક્લાસ કહી શકશું. લાઇબ્રેરી એક જ હશે તો એ લાઇબ્રેરી કહી શકીએ. એટલે મતલબ કે કલેક્ટિવ નાઉન છે જ્યારે સિંગ્યુલરમાં હશે તો આપણે એને પણ આર્ટિકલ એ અથવા એન આપી શકશું. પછીનું આવે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ મતલબ કે ભાવવાચક નામ. જેવી રીતે અનકાઉન્ટેબલ નાઉનની અંદર આપણે મિલ્ક, સુગર જોયા, એમ એબ્સ્ટ્રેક્ટ નાઉન ભાવવાચક નામની અંદર લવ, પ્રેમ, બ્યુટી, સુંદરતા, જોય, આનંદ, વિઝડમ, ડહાપણ, ચાઇલ્ડહુડ, બાળપણ, આ બધા નામ એવા છે કે જેને આપણે છે જોઈ પણ નથી શકતા અને આપણે સ્પર્શ પણ નથી કરી શકતા. અનકાઉન્ટેબલ નાઉનની અંદર જે નામ હતા મિલ્ક, સુગર, વુડ, ગોલ્ડ, આયરન, એને બધાને આપણે જોઈ શકીએ છીએ, હાથમાં છે ટચ પણ કરી શકીએ છીએ, એટલે એને માસ કે મટીરિયલ નામ કહીએ છીએ. જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે ને એ તો માત્ર આપણા હૃદયથી માનસિક રીતે અનુભવવાની વસ્તુ છે. એટલે અનકાઉન્ટેબલ નાઉનની જેમ જ એબ્સ્ટ્રેક્ટ નાઉનને પણ ક્યારેય આર્ટિકલ લાગતો નથી. ચાલો આગળ હવે જોઈએ આર્ટિકલ એ અને એન, એનો ઉપયોગ આપણે આગળ કેવી રીતે કરવો. અહીંયા તમને મેં ગુજરાતીના સ્વર, જેને અંગ્રેજીમાં વાઉલ કહે છે, એને અંગ્રેજીમાં પણ લખી આપેલા છે. અંગ્રેજીમાં જ્યારે સ્વરથી સ્પેલિંગની શરૂઆત થાય, પરંતુ જો આપણે જે તે સ્વરને ગુજરાતીના ઉચ્ચાર પ્રમાણે અ, આ, ઈ, આવા સ્વરથી જો ઉચ્ચાર કરીશું, માત્ર આપણે સ્પેલિંગ નથી જોવાનો, આપણે સ્વર ઉચ્ચાર જોવાનો છે, બોલવાનો છે શબ્દને. જો સ્વર ઉચ્ચાર હશે તો આપણે આર્ટિકલ એન વાપરીશું. આ સ્વર સિવાય ના બધા વ્યંજનો છે. જો વ્યંજન ઉચ્ચાર હશે તો આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરીશું. હવે સ્વર ઉચ્ચાર અને વ્યંજન ઉચ્ચાર એટલે શું એ આપણે ઉદાહરણો દ્વારા જોઈએ. તો અહીંયા તમે જોશો ઉદાહરણમાં પેન, સ્પેલિંગની શરૂઆત પી થી થઈ અને આપણે પે બોલીએ છીએ, પીઈ એટલે પે. તો પે છે એ વ્યંજન થયો એટલે એને આર્ટિકલ લગાડવો હશે તો એલ આર્ટિકલ લાગશે. બોય, BO એટલે બો, અને બો છે એ બારાક્ષરી પ્રમાણે ઉચ્ચારવા જઈએ તો છે એ વ્યંજનમાં જ ગણાશે, તો એને પણ એ બોય એવો આર્ટિકલ લાગશે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે, સ્પેલિંગ UNIVERSITY. યુને જો સ્વર તરીકે ગણીએ તો એનો ઉચ્ચાર ઉ થવો જોઈએ, પણ આપણે ક્યારેય યુનિવર્સિટી નથી બોલતા, બોલીએ છીએ યુનિવર્સિટી. મેં તમને પહેલા જ વાત કરી કે આ 12 અક્ષરો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, આ 12 અક્ષરો છે એને સ્વર તરીકે જ્યારે ઉચ્ચારમાં લેવાય તો જ આપણે એને એન એવો આર્ટિકલ આપવાનો છે. આ 12 અક્ષર સિવાયનો કોઈ પણ અક્ષરથી શબ્દની શરૂઆત થતી હોય તો વ્યંજન ઉચ્ચાર ગણવાનો અને એને આપણે આર્ટિકલ એ આપવાનો થાય. એટલે યુ છે એ ઉચ્ચારમાં છે, યુ છે એ બારાક્ષરીની અંદર જાય તો ય, યા, ઈ એવી એ લાઈનમાં આવશે, એટલે આપણે એને યુનિવર્સિટી શબ્દને આર્ટિકલ એ આપીશું. બીજું ઉદાહરણ જોઈએ,
ONE એને બોલીએ છીએ વન આઈડ મેન. ઓનો ઉચ્ચાર આપણે અહીંયા જોવા જશું તો કાં તો ઓ થવો જોઈએ અથવા તો ઉવાળો થવો જોઈએ, પણ આપણે ONE એને વન બોલીએ છીએ. તો વ છે એ પણ છે એ વ્યંજનમાં ગણે છે, એટલે વન આઈડ મેન એને જો આપણે આર્ટિકલ આપવાનો થશે તો એ વન આઈડ મેન. આ એ માટેના ઉદાહરણો થયા. હવે આપણે સ્વર ઉચ્ચારવાળા ઉદાહરણો જોઈએ. INKPOT. આઈ છે એનો પહેલો અક્ષર આપણે આ બોલ્યા સ્પેલિંગ બોલતી વખતે, પણ આઈને આપણે ઈમાં ઉચ્ચારમાં લઈએ છીએ. ઇન્કપોટ, તો ઈ ઉચ્ચાર થયો એટલે એન ઇન્કપોટ એમ આર્ટિકલ લાગે. ORANG, ઓનો ઉચ્ચાર અહીંયા ઓ જ આવ્યો, અહીંયા ઓનો ઉચ્ચાર વ આવ્યો, તો અહીંયા ઓનો ઉચ્ચાર ઓ આવ્યો એટલે એન ઓરેન્જ એવો આર્ટિકલ લાગશે. એપલ, સ્પેલિંગની શરૂઆત એથી થઈ, ઉચ્ચાર આપણો એ થયો એટલે એ ઉચ્ચાર થયો એટલા માટે આપણે એને એન એપલ. હવે એવા બીજા ઉદાહરણો જોઈએ. HONEST, એચ અને ઓ એને આપણે હો નથી બોલતા પણ બોલીએ છીએ ઓ બોલીએ છીએ. ઓ છે એ સ્વરમાં છે એટલે એન ઓનેસ્ટ બોય. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે ધોરણમાં ભણો છો, ખાસ કરીને ધોરણ 10 અને 12, એને આપણે SSC અથવા તો HSC એવો ઉચ્ચાર અથવા તો એવો શબ્દ બોલીએ છીએ. તો લખાઈ ભલે એસ, જ્યારે એને આપણે ઉચ્ચાર કરશું ત્યારે એના અક્ષરમાં સૌથી પહેલો અક્ષર તરીકે એ આવશે, એટલે એ ઉચ્ચાર આવ્યો એટલે એને NSSC પ્યુપિલ એવો આર્ટિકલ એન લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ અને એનનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો સમજ્યા. ફરી પાછું ટૂંકમાં કહી દઉં કે કોમન નાઉન અથવા કલેક્ટિવ નાઉન જ્યારે સિંગ્યુલરમાં હોય તો જ આર્ટિકલ એ અથવા એનનો ઉપયોગ કરવાનો છે. જ્યારે અનકાઉન્ટેબલ નાઉન કે એબ્સ્ટ્રેક્ટ નાઉન હશે તો એને કોઈ આર્ટિકલ આપણે આપવાનો થતો નથી. અનકાઉન્ટેબલ નાઉનની અંદર માસ કે મટીરિયલ નાઉન. હા, માસ કે મટીરિયલ નાઉન વખતે યાદ રાખવાનું કે જો એનું માપ આપણે ભેગું લખતા હોઈએ, ખાલી મિલ્ક લખશું તો આર્ટિકલ નહીં લાગે, પણ 1 લીટર દૂધની વાત કરી તો એ લીટર મિલ્ક કહેવું પડે. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની છે, એ અને એનનો ઉપયોગ ક્યારે કરવો. હવે બીજી વાત જોઈએ કે અહીંયા મેં તમને અહીંયા બીજા રેડ અક્ષરે, તો રેડ લેટરમાં મેં એટલા માટે લખ્યા છે કે આ વસ્તુ હોય તો આર્ટિકલનો ઉપયોગ કરવો જ નહીં. એડજેક્ટિવ ઓનલી, માત્ર વિશેષણ જ વાપરેલું હોય. અત્યાર સુધી આપણે વાત કરી હતી બધી વસ્તુ એ નામ હતા. નાઉન, પ્રોપર નાઉન, કોમન નાઉન, કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન, માસ અથવા તો મટીરિયલ નાઉન, કલેક્ટિવ નાઉન કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે આર્ટિકલ છે એ માત્ર જરૂર કોને પડે છે? નાઉનને જ. જો ખાલી વિશેષણ હશે, એડજેક્ટિવ જ હશે, વિશેષણ એટલે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે, તો એને આર્ટિકલ નહીં લાગે. એના ઉદાહરણો મેં અહીંયા કઈ લખેલા છે. ક્લેવર, ખાલી ક્લેવર લખશું તો છે એ આર્ટિકલ કોઈ નહીં લે, પણ જો ક્લેવરની પછી આપણે બોય લખશું તો એ ક્લેવર બોય, ક્લેવરની પછી ગર્લ લખશું તો એ ક્લેવર ગર્લ, મેન લખશું તો અ ક્લેવર મેન, એવી રીતે લખી શકીએ. પણ પાછળ મેન નથી તો આને એ કે એન લાગે નહીં. એવો જ શબ્દ બીજો એક્ટિવ, એ પણ વિશેષણ છે. ફેટ, ટોલ, ડલ, આ બધા શબ્દો છે વિશેષણ છે. જ્યારે વિશેષણ માત્ર એકલું જ વપરાતું હોય, પાછળ નામ ન હોય, કાઉન્ટેબલ નાઉન ન હોય, અને એ પણ પાછું સિંગ્યુલરમાં ન હોય, તો એને કોઈ આર્ટિકલ લાગતો નથી. એડજેક્ટિવ સાથે સિંગ્યુલરમાં કાઉન્ટેબલ નાઉન હોય તો આર્ટિકલ એ અથવા એન લાગશે. બીજી શરત આપણી, એડજેક્ટિવ ક્યારે નહીં લાગે? જ્યારે જે તે નાઉન છે, આપણે જોયા કે કોમન નાઉન છે એની અંદર કાઉન્ટેબલ નાઉન અને કલેક્ટિવ નાઉન છે, એ પણ જ્યારે પ્લુરલ ફોર્મ બનાવતા હોય,
તો એને આર્ટિકલ નહીં લાગે, કારણ કે એન નો મતલબ એક થાય છે. ટ્રીઝ શબ્દ છે પ્લુરલમાં છે, ચિલ્ડ્રન શબ્દ પ્લુરલમાં છે, ફ્લાઇઝ એટલે કે માખીઓ એ પણ પ્લુરલમાં છે, એમિયન મેન છે તો એ પણ પ્લુરલમાં છે, ફીટ એ પણ પ્લુરલમાં થાય, ટીમ કરી નાખશું તો એ પણ પ્લુરલ થશે, ક્લાસીસ કરી નાખશું તો પણ પ્લુરલ થઈ જશે, લાઇબ્રેરીઝ પ્લુરલ થશે, બંચીસ, બંડલ્સ. તો ભલે આ કલેક્ટિવ નાઉન છે પણ એને પ્લુરલમાં કરી શકીએ છીએ. તો જ્યારે પ્લુરલ હશે ફોર્મ તો એને ક્યારેય એ કે એન અપાશે નહીં, કારણ કે એ એનનો મતલબ એક થાય છે. અને ત્રીજી વસ્તુ મેં અહીંયા છે સેમ નાઉન સેકન્ડ ટાઈમ. જ્યારે આપણે વાક્ય પ્રયોગ કરતા હોઈએ ત્યારે ક્યારેક એવું બને કે એકને એક વસ્તુનું વર્ણન બીજી વાર, વસ્તુ છે વ્યક્તિ છે એનું વર્ણન બીજી વાર કરવાનું આવતું હોય તો એને એ એન લાગતો નથી. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, ધીસ ઇઝ એન એન્ટ. એન્ટ મતલબ કીડી. હવે અહીંયા પાછો એન લખાય નહીં. અહીંયા આપણે પહેલી વખત વાત હતી એટલે આપણે એનનો ઉપયોગ કર્યો. હવે એ જ એન્ટની વાત અહીંયા બીજી વાર થાય છે એટલે અહીંયા એન લાગશે નહીં. અહીંયા આર્ટિકલ ડેફિનેટ ધ લાગશે. એ આપણે પછીના આગળ જ્યારે ડેફિનેટ આર્ટિકલ વિશે વાત કરીશું ત્યારે સમજશું. પણ અહીંયા આપણે એન્ટ કરી શકીએ નહીં, કારણ કે ફરી વખત વાત થઈ જાય. એટલે સેમ નાઉન સેકન્ડ ટાઈમ હોય તો આપણે એને એ કે એન આર્ટિકલ આપી શકતા નથી, ભલે એ એક વચનમાં હોય તો પણ. થેન્ક યુ.